કેમ છે મિસ્ટર સિયા રાજકુમારના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। નવા વ્લોગ વિડીયોમાં પણ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને આપણે જવાનું છે આજે બહાર જવાનું પણ તમને બતાવીશું તો વ્લોગમાં બની રહીજો કન્ટિન્યુ। અને આ થોડા ઘણા દિવસ પછી વ્લોગ ઉતાર્યો છે તો માટે બન્યા રહીજો। કેમ છો મારા કલેજાઓ? તો હું આવી ગયો છું તમને દેખાડવાની રાહ હતી પણ હું બતાવી દઉં છું કાગવડ ધામ ખોડલમાના મંદિરે। તો બન્યા રહીજો વ્લોગમાં વિડીયોમાં તમને બધું બતાવું। તો આપણે આવી ગયા છીએ મંદિરે, ધજા બધાના દર્શન કરાવી દો તમને। દર્શન કરી લ્યો તો ખોડિયારમાં ધજા કાગવડ ધામ ખોડલમાં અને આપણા ભારત દેશનું તિરંગો। આ છે મંદિરનો ગેટ, જોઈ શકો છો। તમે તો કઈ કાગવડ જોયું નહીં હોય તો વિડીયોમાં બન્યા રહીજો, બધી વસ્તુ તમને બતાવું। જોઈ લો તો ખોડિયારમાં મંદિરે હું આવી ગયો છું ખોડલધામ કાગવડ, જોઈ લેજો ભાઈ। આખો વિડીયો જોઈજો, હું તમને બતાવીશ, દર્શન વર્શન કરાવીશ। કબૂતરા ઉડે, વાતાવરણ છે મસ્ત, વેધર। મંદિર આ બાજુ છે બધું કંઈક ઝાડવાનું એવું બધું, અને આ બાજુ રંગમંચ છે। આવીને પોતપોતાના કોઈ લખણ ના વર્તાવા, જ્યાં ત્યાં થૂકવું નહીં, કચરો કચરા પેટીમાં જ નાખો અને ફૂલ છોડને તોડવા નહીં। એક નંબર બગીચો લાગે જો, હા ભાઈ વાહ, શું વાતાવરણ છે। હવે અહીંયા જ રહેવું એવું લાગે મને। ઓહ હોય કબૂતરા, ખોડલમાં ચશ્મા પહેરી લો। હું આવી ગયો છું ખોડલધામ કાગવડ, જોઈ શકો। મંદિરમાં મને તમને દર્શન કરાવું છું, ફોટા ફોટા પાડે છે જો વેધર, ઓહો લાગે ને એવી। ચાલો તમને દર્શન કરાવી દઉં, બને રહેજો બ્લોગ। દર્શન કરી લેજો ખોડલમાંના, જય શ્રી ખોડિયારમાં। બહારથી દર્શન કરાવી દઉં છું કારણ કે જો અહીં લખ્યું છે મંદિરની અંદર વિડીયો શૂટિંગ કરવાની સખ્ત મનાય છે। ખોડલધામ કાગવડ, મંદિરની પાછળ તો પવન આવે છે અહીંથી એક નંબર, મસ્ત વાતાવરણ છે। ત્યારે વાગી ગયા છે 2।
સામે દેખાય હવન કુંડ લાગે છે, જોઈ શકો છો. જો હવન બતાય દેખાય ખોડલધામ મંદિરનું પટરાંગણ છે બધું. ઓહો એવી હા, મસ્ત મજાનું મંદિર છે. તો એકવાર બધા અવશ્ય મુલાકાત લેજો. દર્શન કરી લીધા છે ને તમને પણ દર્શન બહારથી કરાવી દીધા છે, કારણ કે મંદિરની અંદર ફોન લઈ જવા દે છે પણ વિડીયો શૂટિંગ કરવા દેતા નથી. તો તમને પણ દર્શન કરાવી દીધા છે. તો ઝાડવા જોઈને જ મજા આવે એવું છે અહીંયા. અને જો મંદિર બતાવું તમને. ઓહો હા હા, જો દાદા ખોડલધામ કાગવડની. ભાઈ ભાઈ હા હા, વાતાવરણ છે, શું મંદિર છે, મજા જ આવી ગઈ છે. એકવાર અવશ્ય મુલાકાત લેવી. અહીંથી જ છે આમ તો કેટલા બધા અહીંથી હોય લાઈન મંદિર છે અહીંયા. ભાઈ ભાઈ આ બાજુથી પણ તમને બતાવી દો. હું વાત છે, કાગવડ ધામ કહેવાય. જોઈ લેજો તમે, તો પછી જોયું નહીં હોય, જોઈ લેજો બધાએ. જો અહીંયા શું કહેવાય ઓલું હોટલ જેવું હોય ને, પગથિયા લીફ જેવું, અહીંથી પગથિયા ઉતરે એવી સિસ્ટમ છે અહીંયા. પછી લે બતાવ્યો તો નહીં એવડવા. જો જો ચાલે છે, જો લા આપણું ખોટું જ ન હોય. જો વાહ ભાઈ વાહ, ફરતી જોઈ લો. જેમ આવું એ મંદિર જ દેખાડવાનું મને મન થાય છે. વાહ, વરસાદી વાતાવરણ થઈ ગયું છે, થોડા થોડા છાંટાએ પડે છે. હા ભાઈ, વધારે પ્રમાણમાં ઝાડવાઓ છે એટલે મજા આવે છે. એ વાતાવરણ છે. અને આ બધે જો ફોટા પાડે છે છોકરાઓ બધા, અમુક અમુક બાંધે છે, એવું બધું છે. મને તો આ મંદિર આવીને બહુ મજા આવી. શું વાત છે મંદિરે. તમારા પપ્પા જો સામે વિડીયો ઉતારે છે કે વિડીયો કોલમાં વાત ચાલુ હોય છે પેલી. વાહ ભાઈ વાહ. પણ દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવી દીધા. જો પાછળ મંદિર બતાવતું હશે. જો સુંદર મજાનો બગીચા છે, એમાં હું હાલ્યો જાઉં છું. મસ્ત વાતાવરણ છે, મસ્ત બગીચો છે, હું હાલ્યો જાઉં. એમાં મજા જ આવે એવું અહીંયા. છોકરાઓને રમે એવું પણ સારું છે. જો મંદિર. હાય ભાઈ, સ્વિમિંગ મારી દેવું થોડુંક, હાલન મારી દેવી. વાહ ભાઈ વાહ. તો મસ્ત બધાના ઝાડવા છે. અને આ શું કહેવાય ભાઈ, જો કોઈના નામ ખબર હોય તો કોમેન્ટ કરી દેજો એક. અને કોણ કોણે કાગવડ ખોડલધામનું મંદિર જોયેલું છે એ કોમેન્ટ કરી દેજો ભાઈ. અને આ શું કાંઈક નાળિયેરી જેવું છે ભાઈ. એમ તો જાણે આમ દીવ હોય, દીવ એવું આયોજન છે આ બધું. આમ તો હા, મંદિર છે. અને આ બધું ચાય ઘર છે, ચાય ઘર જોઈ શકો છો. જો બતાવું, જો આ ચાય ઘર છે, આ ચાય ઘર. અને જે આમ ઓલી બાજુ બતાવી દો તમને ક્યાં ગયું આ નળિયા વાળું એવું બધું છે.
જો નળિયા ફરીને તમને બતાવો. આ ગીત આવ્યું છે ને અત્યારે, નળિયાના ઠેકાણા નથી, એની જ શોભા છે ભાઈ અત્યારે. ચાય ઘર, અલ્પાહાર, આ પીવાનું પાણી, આ પીવાનું પાણી, આ પીવાનું પાણી, બધા પીવાના પાણી જ છે દાદા. હા હા, મંદિર કરશે તો ચાની પ્રસાદી આપણે લઈ લેવી. ₹10 દઈ દઈશું. ₹10 પટ્ટીને ભજીયા મફત નથી હો ભાઈ, પૈસા દઈને. મલપાર મંદિર, આમ સત્સંગ હોલ. ખોડલમાંના દર્શન તમને કરાવી દીધા, મેં કરી લીધા. અને જો હવે આપણે ગેટની બહાર નીકળી જઈએ છીએ, કારણ કે હવે આ બધું વરસાદી વાતાવરણ થઈ ગયું છે. તો ગામ પછી ઘર આવશે નહીં, એટલે જલ્દીથી આપણે હવે નીકળી જઈએ. વાગી ગયા છે 3. ખોડલધામ કાગવડ જો તમે ન આવ્યો હોય તો એકવાર અચૂક મુલાકાત લેજો. મસ્ત મજાનું મંદિર છે, ઝાડવા વધારે છે, ફોટા પાડવાની પણ સુવિધા છે, મસ્ત વેધર આવે છે, એવું બધું છે. અને વિડીયોમાં જો તમને મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.